કે ચાલો ને 1-2 વર્ષમાં આપણે પણ એકતા કપૂરની સિરિયલમાં હીરો બની જઈએ અને નહીં તો પછી બાપાના ધંધામાં પાછા લાગી જઈશું. રાઈટ એવું વિચારતા લોકો માટે આ લાઈન નથી. નથી. દર ગુરુવારે અમદાવાદમાં મેં પ્રત્યક્ષ જોયું છે કે ટ્રાફિક બંધ થઈ જાય. મારા ઘરમાં ઓલરેડી થિયેટર વિશેની એક સમજદારી એટલા માટે હતી અબાઉટ અવર ગુજરાતી ઓડિયન્સ ઓલ્સો કે ભાઈ લેબલ ઉપર શું નામ છે એ વેલકમ ટુ મુંબઈ થિયેટર ગાઈડ.com. મુંબઈ થિયેટર ગાઈડ ઇન્ડિયાની એકમાત્ર વેબસાઇટ છે જે થિયેટરો માટે આટલા વર્ષોથી 20 વર્ષથી કામ કરી રહી છે અને હવે ઓલ ઓવર ઇન્ડિયા પ્રેઝન્સ પણ છે. આપણી સમક્ષ છે આજે દર્શન જરીવાલા, જેનું એકચ્યુઅલી ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, પણ એટલે આપણી સમક્ષ કદાચ ગુજરાતી ફિલ્મ્સ, થિયેટર ફિલ્મ, હિન્દી ફિલ્મ્સ, ટેલિવિઝનમાં 40-50 વર્ષથી આપણી સાથે આપણને એન્ટરટેન કરી રહ્યા છે. અને વેલકમ દર્શનભાઈ. આઈ વુડ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે થોડુંક તમારી જર્ની કેવી રીતના ચાલુ થઈ, થિયેટર ઇન્ડસ્ટ્રી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હાઉ ડીડ ધ હોલ જર્ની સ્ટાર્ટ? મારા ઘરમાં ઓલરેડી થિયેટર વિશેની એક સમજદારી એટલા માટે હતી કારણ કે મારા મમ્મી ગુજરાતી થિયેટરના ઘણા બધા જાણીતી અભિનેત્રીઓ વખતે જે હતી એમાંની એક હતા લીલા જરીવાલા. અને થિયેટરનો માહોલ અમારા ઘરમાં હતો. એટલે નાનપણથી હું બહુ જ નાનો હતો ત્યારથી હું નાટકોના રિહર્સલો જોવા જતો, વિંગ્સમાં ઊભા બેકસ્ટેજમાંથી નાટકો જોતો. એટલે મને નાટકો વિશે કોઈ દિવસ ડર કે સ્ટેજ ફ્રાઇટ કે એવું કંઈ હતું નહીં. અને મને એ ગમતું, નવી નવી વાર્તાઓ સાંભળવી, નવી નવી વસ્તુઓ વિશે વસ્તુ વિશે નાટકો જોવા. આ બધું નાનપણથી મારી ગળથુથીમાં છે. એટલે લગભગ 1974-75થી હું જે બાળકો માટેના નાટકો એ વખતે ઇન્ડિયન નેશનલ થિયેટર બનાવતી અને એ લોકોએ પોતાની એક બાળ નાટ્ય શાળા પણ શરૂ કરેલી, જેમાં પણ હું એનરોલ થયેલો. પણ એ સાથે સાથે હું આ આઈઆઈટીના 2-3 આપણા ગુજરાતી બાળ નાટકોમાં મેં કામ કર્યું. અને સાથે સાથે 1976ના ઓક્ટોબરથી કે ઓગસ્ટથી, મને બરાબર યાદ નથી, પણ મારું પહેલું મેઇન સ્ટ્રીમ જેને કહેવાય એવું કમર્શિયલ ગુજરાતી થિયેટરનું પહેલું નાટક મેં 1976માં કર્યું. એનું નામ શું? એ નામની પાછળ બહુ જજબ કહાણી છે. એ નામ હતું સિંદૂર એ નાટકનું. હા, પણ એનો જે વાર્તા હતી એ એવી છે કે એક જે રૂપજીવિકા છે, એક પ્રોસ્ટિટ્યૂટ છે, એને એક માણસ પોતાની સાથે હોટેલમાં કોઈક હવા ખાવાના સ્થળે કોઈક હિલ સ્ટેશન પર લઈ જાય છે. પણ ત્યાં અચાનક એને પોતાના જ અમુક કુટુંબના સદસ્યો મળી જાય છે. એટલે એને ફરજ પડે છે એ લોકોની સામે પોતાની સાથે આવેલી એ સ્ત્રીની ઓળખાણ કરાવવાની પોતાની પત્ની તરીકે. અને થોડાક સમયમાં એ સ્ત્રી પોતે જે પત્ની થવાનો અનુભવ એને ખબર પડે છે, એને સમાજના સારા અને નરસા બંને પાસાઓ વિશે ખબર છે. એ પોતે ભલે સમાજથી તરછોડાયેલી છે, પણ સમાજ કેવો છે એ વિશે એને બહુ નજીકથી ખબર પડે છે. અને નાટકના અંતે એ પોતે નક્કી કરે છે કે પોતે આગળ ભણશે, આ વ્યવસાય છોડી દેશે અને પોતે એક સ્વતંત્ર પોતાના 2 પગ પર ઊભી રહેતી એક નારી, ઇન્ડિપેન્ડન્ટ વુમન. હવે આ 1976માં આવો એક વેરી ડિફરન્ટ સબ્જેક્ટ અને વેરી રિવોલ્યુશનરી કાઇન્ડ ઓફ અ સબ્જેક્ટ. કારણ કે એ ડિરેક્શન કરેલું હતું મરાઠી, કમલાકર સારંગે. અને એમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા કમલાકર સારંગના પત્ની લાલન સારંગ અને અજીત કુમાર વચ્છાની. હા, તો પણ ગુજરાતી થિયેટરની કરુણતા હું તને કહું કે સિંદૂર નામ સાથે એ નાટક ત્રીજા શોએ તો ડચકા ખાતું હતું. હા, ઓડિયન્સમાં કોઈ આવે નહીં. અને એ વખતે મારી જેમ જ પહેલીવાર જોડાયેલા, આ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર જેણે પોતાનો પગ મૂક્યો એવા
મનહર ગઢિયા કે જેમણે નાટકની પબ્લિસિટીનું આખું માળખું બદલી નાખ્યું. બરાબર છે. પ્રમોશન ઓફ અ પ્લે એણે સરસ રીતે કરવા માંડ્યા. એમનું પણ સજેશન હતું કે આ નાટકનું નામ તમે બદલો, ઓકે, નાટક એનું એ જ રાખો. બરાબર છે. તો તું વિચાર કર, સિંદૂર એ નાટકનું નામ એણે કોઠાની કબૂતરી. અચ્છા, કોઠાની કબૂતરી. હા, એ એટલા માટે કારણ કે લાલન સારંગનો આ પહેલા જંગલી કબૂતર નામનો એક નાટક કમલાકર સારંગનો આવી ગયો હતો, ઓકે, જે કદાચ હું માનું છું કે ઝંખના દેસાઈ કરતા કે ચિત્રા વ્યાસ કરતા. લાલને પોતે આ નાટક મરાઠીમાં કરેલું હતું. ઓકે, તો કોઠાની કબૂતરીને નામે એ નાટક લગભગ 250 શો ચાલ્યું. એટલે ઇટ વોઝ અ કમેન્ટ અબાઉટ અવર ગુજરાતી ઓડિયન્સ ઓલ્સો કે ભાઈ લેબલ ઉપર શું નામ છે એ એને આકર્ષે છે. પણ પછી જ્યારે એ લોકો નાટક જોઈને બહાર નીકળતા ત્યારે એ લોકોને ખ્યાલ આવતો કે આ એક સર્વાંગ સંપૂર્ણ સામાજિક નાટક છે, સ્વચ્છ નાટક છે. અને મોટા ભાગના પ્રેક્ષકોને એને કારણે એવી લાગણી નહોતી થઈ કે અરે અમને દગો કર્યો. એમને ઉલટાનું સારું લાગ્યું કે ના ના, નાટક બહુ જ સારું હતું. એટલે આપણે કહીએ તો કદાચ જે કે સિરીઝ છે એ ત્યારે પણ સક્સેસફુલ થયું હતું. હા, બરાબર છે. અને આપણે આવાથી છે ને ગુજરાતી પ્રેક્ષક વિશે આપણને એક બહુ ઘણી બધી વસ્તુઓ સમજાય છે. રાઈટ. યસ. એટલે ગુજરાતી રંગભૂમિ સ્ટેજ પરથી તમારી ફિલ્મ્સની જર્ની ક્યારે ચાલુ થઈ અને ટેલિવિઝનની જર્ની ક્યારે ચાલુ થઈ? નહીં, ગુજરાતી તો નાટકો તો ગળથુથીમાં છે મારા. યસ. અને ગુજરાતી સ્ટેજ માત્ર મારે માટે એક ફર્સ્ટ લવ છે. એટલે જ્યારે જેમ નવા માધ્યમો આવતા ગયા, નવા મીડિયમ આવતા ગયા, એમ હું એમાં ગ્રેજ્યુએટ થતો ગયો. રાઈટ. જેમ કે મારી પહેલી ગુજરાતી ટીવી સિરિયલ મેં કરેલી 1985 85. ઓકે. કાર્તિક મહેતા સાથે 1-2 સિરિયલો કરી. પછી 1989 મેં પહેલી વાર અમદાવાદ જઈને ત્યાં ગુજરાતી સિરિયલમાં નિમેશ દેસાઈ સાથે કામ કર્યું. એટલે 1991 જે ગુજરાતીમાં બહુ જ આઇકોનિક કહેવાય છે એવી એક ટીવી સિરિયલ નરસૈયો ભક્ત હરિનો, એમાં મેં નરસિંહ મહેતાનો રોલ કર્યો. અને તે એ સિરિયલ મારા ખ્યાલથી બહુ પોપ્યુલર પણ હતી. બહુ જ પોપ્યુલર હતી. દર ગુરુવારે અમદાવાદમાં મેં પ્રત્યક્ષ જોયું છે કે ટ્રાફિક બંધ થઈ જાય. એણે કહ્યું પેલા પ્રોડ્યુસરને કે ભલે તમે અત્યારે નાગરોમાંથી અભિનેતાઓ ગોતી રહ્યા છો આ પાત્ર ભજવવા, પણ એક વાણિયો બેઠો છે મુંબઈમાં, એ ઉત્તમ કરી આપશે. એટલે એ તુષારની ભલામણથી અને સદભાવનાથી મેં એ કર્યું. અને એ એટલી સુપરહિટ છે કે અત્યારે પણ અમદાવાદમાં ઘણા બધા લોકો મને નરસિંહ મહેતા તરીકે જ જાણે છે. ઓહ વાવ. હા, આ સિરિયલને કદાચ કોઈને જોવી હોય તો ઓનલાઈન કે યુટ્યુબ કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ મને લાગે છે કે હવે ઓટીટી પ્લેટફોર્મ પર કદાચ ઓહો પર આવી હશે અથવા શેમારૂમીમાં, મને ખ્યાલ નથી, પણ એ બધા એપિસોડ્સ છે. સરસ, ચલો, ગ્રેટ. હા, અને એ પછી હું 1996-97 મને રમેશ સિપ્પીએ એમની એક સિરિયલ માટે બોલાવ્યો, જે સ્ટાર પ્લસ ઉપર એક કોમેડી સિરિયલ હતી, ક્યા બાત હૈ. હા, તો એમાં હું આવ્યો. મારી જોડે જ આઈ થિંક પહેલી વાર અત્યારે જે જેઠાલાલ તરીકે આખા વિશ્વમાં મશહૂર છે અમારો લાડીલો દિલીપ જોશી, એણે પણ હિન્દી સિરિયલમાં મને લાગે છે એ જ સિરિયલથી કામ પોતાનું શરૂ કર્યું. અને એ પછી 2001 પછી હું 2001, 2002 ને 3 દરમિયાન હિન્દી ટીવી સિરિયલો તો ખૂબ ચાલી ને સાથે સાથે હિન્દી ફિલ્મો પણ કરવા. આઈ થિંક તમારી વન ઓફ ધ બિગેસ્ટ ફિલ્મ વુડ બી ફિરોઝ અબ્બાસ ખાનની ગાંધી માય ફાધર, જેમાં તમને નેશનલ એવોર્ડ પણ મળ્યો. હા, નેશનલ એવોર્ડ આઈ ગોટ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. અને એ બધા મારા એટલા જૂના મિત્રો છે. જેમ કે હું હમણાં જ વિચારતો હતો કે નાટક પણ મેં ફિરોઝ સાથે 3 નાટકો સાથે કર્યા. ખેલૈયા કર્યું, પછી એણે જ દિગ્દર્શન કરેલું રોયલ હન્ટ ઓફ ધ સન, એમાં હું કામ કરતો હતો. અને એ પછી મહાત્મા વર્સિસ ગાંધી, એટલે આ ગાંધી માય ફાધરનું જે ઓરિજિનલ નાટક હતું, ગાંધી વિરુદ્ધ ગાંધી,
એનું ઇંગ્લિશ મહાત્મા વર્સિસ ગાંધી એણે કર્યું હતું. એમાં સૌથી પહેલા એણે મને એ રોલ ઓફર કર્યો હતો, પણ મારી કમનસીબી કે એ વખતે હું કરી ન શક્યો. અને એ પછી એ નસીરુદ્દીન શાહ સાહેબે કર્યું, રાઈટ. પછી મમન ઈરાનીએ ઘણા બધા શોઝ કર્યા Okay. એના, પણ છેલ્લા લગભગ 20-25 શો પાછા મેં કર્યા. અરે વાહ, શું વાત છે, સરસ સરસ. એટલે એની સાથે એ નાટક કર્યું અને પછી ફિલ્મ કરી. ઓકે, સરસ, ગ્રેટ. નાટક, ફિલ્મ્સ, ટેલિવિઝન ને પછી ઓટીટી પણ કદાચ ચાલુ જ થયું હશે. હા. તો આ બધા જ માધ્યમો, મીડિયમમાંથી તમારું ચોઇસ કે ભાઈ ઓકે આ કરવું હોય તો હું કાંઈ પણ કરીશ એમ, કે ભાઈ આની ઓપોર્ચ્યુનિટી મળે તો હું કદાચ બીજી બધી વસ્તુ સાઈડ પર મૂકીને આ વસ્તુ માટે આમ તો પ્લેટફોર્મ. બહુ ચવાયેલું લાગશે, જેને ક્લીશે કહી શકાય એવો જવાબ લાગશે, પણ મારે માટે હકીકતમાં એમ છે કે ગુજરાતી કે ઇંગ્લિશ તકતો સ્ટેજ યસ એ મારે માટે બહુ જ પ્રિય પ્લેટફોર્મ યસ, છે. તમે જેમ કીધું કે એ ક્લીશે લાગશે પ્રોબેબલી, પણ ઘણા બધા જે આપણા સારા એક્ટર્સ જે આપણે જોયા છે બધા જ સ્ટેજ પરથી આવ્યા છે, અને એમાં કોઈ મારા ખ્યાલથી, અને બધાને પૂછશું તો એવરીવન ફર્સ્ટ ચોઇસ ઓર ધ ફર્સ્ટ લવ ઇઝ ઓબ્વિયસલી થિયેટર. હા, એટલા માટે, કારણ કે એક અભિનેતા ને જો સર્વોપરી ગણવામાં આવે, હવે જો ફિલ્મ છે ને એક ડિરેક્ટરનું મીડિયમ છે, બરાબર છે, ટેલિવિઝન હું એમ કહું છું કે રાઇટરનું મીડિયમ છે. રાઈટ. ડિરેક્શનનું ખરું, પણ રાઇટરનું ખાસ. અને સેમ વે ઓટીટી વેબ સ્પેસ તો માત્ર એ મીડિયમ બદલાયું બરાબર છે, છે. એક્સેસ બદલાયો છે, બદલાણો છે, પણ જો અભિનેતાનું કોઈ પણ મીડિયમ હોય તો તે સ્ટેજ છે. રાઈટ. કારણ કે 2 કલાક 1.5 કલાક એક પ્લેટફોર્મ પર ઊભા રહીને વિધાઉટ એની રીટેક્સ, હા. આઈ થિંક એની મજા છે, અને એના માટે જે તમારો પ્રયાસ છે, જે તમે અને તમારા ડિરેક્ટર કે રાઇટર ભલે વિંગમાં ઊભા તમને ગાળો આપતા હોય કે અમે કહ્યું એ રીતે તું આ નથી કરી રહ્યો, પણ ત્યાં જઈને એને રોકી શકતા નથી. અને ઇમ્પ્રોવાઇઝેશન, રિયલ ટાઈમ જે એડિટિંગ થતું હોય, ઇમ્પ્રોવાઇઝેશન, ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે હવે વાત કરીએ કે તમે જે આટલા વર્ષોથી નાટક અને જે તમારો પેલો પ્રેમ છે, તો અત્યારનું જે તમારું નવું નાટક છે કોશેટો, હા, એટલે કોશેટો વિશે કંઈક કહો અમને. એ નાટક તમે તમારી પાસે કેવી રીતના આવ્યું અને તમે એને શું કરવા હા પાડી? વેલ, મેં છે ને પ્રિતેશ સોઢાનું ખરખર, પ્રિતેશ અને અમાત્ય ગોરડિયાએ જે એકાંકી કરેલી એ જોઈ હતી. અને 2019ની પહેલા, આઈ થિંક 2019 દરમિયાન પ્રિતેશ સાથે એક નાટક કરવાની વાત ચાલુ થઈ હતી, પણ પછી કોવિડના 2 વર્ષો આવ્યા, Yes. એ વાત અભરાઈએ ચડી ગઈ. પણ જ્યારે પ્રિતેશ હમણાં જ તાજેતરમાં મારી પાસે પાછો આવ્યો કે ભાઈ આ એક નાટક મેં કરવાનું વિચાર્યું છે, એ નાટક આમ તો ઇન્સ્પાયર થયેલું છે વિટ નામના એક નાટક પરથી, પણ એ માત્ર એક ડિપાર્ચર પોઈન્ટ છે. બરાબર છે, એની માત્ર જે મૂળભૂત પ્રક્રિયા છે એ છે જે પ્રોટેગોનિસ્ટ છે અમારા નાટકની, જે મુખ્ય પાત્ર કરે છે, એનો એક પોએટ, એક એવો પોએટ કે જે હવે હયાત નથી, બરાબર છે, એ પોએટ સાથેના, એ પોએટની પોએટ્રી સાથેના, એ કવિનું જે ભાવ વિશ્વ છે એની સાથે એની જે એક એનો જે સંબંધ છે, હા હા હા, એ એક બહુ અગત્યનો છે એને માટે. રાઈટ. તો આ નાટકમાં પ્રિતેશ અને અમારા લેખક મંથન, આ બંને જણાએ મળીને વિચાર્યું કે ગુજરાતીમાં પણ જીવન કે મૃત્યુ વિશે એના જે આપણે કહીએ ને કે એ જે આઈડિયાઝ છે, માત્ર કાન પર મોરપીંછ ફરતું હોય, ગલગલિયા થતા હોય એવા શબ્દો નહીં, પણ ખરેખર ઠોસ ગંભીર વાત, હાર્ડ હિટિંગ, હા, આપણા અસ્તિત્વ વિશેની વાત, કે આપણે શું કામ જીવી રહ્યા છીએ, કે મૃત્યુ શું છે, આ બધા વિશે વિચાર, અને આ બધા વિશે ખૂબ જ વ્યંજનાત્મક, બહુ જ એસ્થેટિકલી સુંદર રીતે વિચાર રમેશ પારેખે પોતાની કવિતાઓમાં કર્યો જ છે. રાઈટ. તો એ રમેશ પારેખની કવિતાઓને લઈને આપણે આ બધી બાબતો વિશેની વાર્તા કહેવી, ઓકે, એવું નક્કી થયું. એટલે અને હું છેલ્લું નાટક મેં 2016માં કર્યું હતું ગુજરાતીમાં. ઓકે, એક સેલ્ફી, હા, યસ, એક સેલ્ફી સજોડે નામ હતું એ નાટકનું, ખૂબ જ ચાલ્યું હતું.
પણ મારે એક આપણે જેને કહેવાય ને કે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટને માટે જવાનું થયું અને ત્યારથી એ નાટક છોડ્યું. એ પછી નાટક કરી જ નથી શક્યો. તો આ નાટક એવું હતું કે જેમાં મને ઈચ્છા હતી કે ના આ તો કરવું જ છે. રાઈટ. એટલે હવે 8 વર્ષ પછી હું પાછો Wow. ગુજરાતી તકતે આવું છું. રમેશ પારેખનું કદાચ કોઈ એવું ગુજરાતી નહીં હોય જેને એમની કવિતાઓ કે એમના ગઝલ કે એમના અરે ગીતો નહીં રમેશ તો સાંભળ્યા હોય. પુષ્કળ છે. બરાબર છે. તો હવે એમની કવિતાઓને સ્ટેજ ઉપર મંચન કરવું કાં તો હા. સ્ટેજ ઉપર એને લઈને આવવું, હા. તો તમારા માટે કેટલું અઘરું હતું ને તમે એના માટે શું પૂર્વ ભૂમિકા કે શું તૈયારી કરી? કે કારણ કે એ શબ્દોને પણ જસ્ટિસ કરવું પડે એ છે. એટલે આમાં એમ છે કે હું જે પાત્ર ભજવું છું હા, એ ખરેખર આ જે રમેશ પારેખ હતા એ નથી, બરાબર છે. પણ એ પેલી સ્ત્રીના મનમાં જે રમેશ પારેખની છબી છે એ પાત્ર હું ભજવી રહ્યો બરાબર છું. છે. ઓકે, એટલે મારે માટે એ પાત્ર ફિક્શનલ જ છે. રાઈટ. પણ મને ગર્વ એ વાતનો છે કે એક ગુજરાતી તરીકે, એક સાહિત્ય પ્રેમી ગુજરાતી તરીકે મેં રમેશ પારેખને એટલા બધા વાંચ્યા છે ઓકે, અને એટલા બધા માણ્યા છે, એટલું બધું એમને વિશે મારા બીજા કવિ મિત્રો સાથે વાતો કરી છે. મારો આખો ઉછેર એ રીતનો થયો કે કવિતાથી જોડાયેલા ઘણા બધા લોકો, ગઝલોથી જોડાયેલા ઘણા બધા લોકો મારા અંગત મિત્રો છે. એટલે રમેશ પારેખ અમારા બધા માટે એક અમારો હી ઇઝ ધ કિંગ ફોર અસ. રાઈટ, ડેફિનેટલી. એટલે આઈ એમ અ બિગ ફેન ઓફ રમેશ પારેખ. એટલે મને એની ઘણી બધી કવિતાઓ આમ જ યાદ હોય. અરે વાહ, શું વાત છે. હા, એટલે મને તો આ પાત્ર ભજવવાની બહુ જ મજા પડી. ઓકે, કારણ કે એમાં કોઈ પણ કવિતા એક ડાયલોગ તરીકે યાદ કરવી પડે, ગોખવી પડે તેવું બાય હતું નહીં. ડિફોલ્ટ યાદ છે. એટલે તમારા માટે યુઝ્યુઅલી જે નાટકોમાં તમારે ડાયલોગ્સ યાદ કરવા પડે કે તમારે કંઈ આ પ્લેમાં તો તમારા માટે ઇનબિલ્ટ હા, એટલે જે કવિતાનો ભાગ છે એમાં કોઈ કઈ વસ્તુ. હા ડાયલોગ યાદ કરવા પડ્યા પણ કવિતાઓ નહીં. તો એકાદ આ નાટકમાં મારા ખ્યાલથી 10-12 કવિતાઓ, ગઝલો ને તો એમાંથી એક એવી જે તમને તમારી પ્રિય હોય અને એ અમને અમારા પ્રેક્ષકોને, ઓડિયન્સને તમે કંઈ સંભળાવી શકો તો. વેલ, એક મજાની વાત એવી થઈ કે રમેશે એ કવિતા લખી છે એ વાતની ખબર મને આ નાટક મેં કર્યું ત્યારે પડી. ઓ, શું વાત છે. બાકી એ કવિતા મેં આ નાટક હાથમાં લીધું ત્યાં સુધી મેં વાંચી નહોતી. ઓકે, એ કવિતા નો સંબંધ નાટક સાથે પણ બહુ જ છે. એટલે એ હું તમને કહું તો રમેશ કહે છે, આ થાશે તે થાશે શું થાશે, થાવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લીસોટો રહી જશે. અરે શું વાત છે, વાહ. આ થાશે તે થાશે શું થાશે, થાવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લીસોટો રહી જશે. આપણે જ અંધારું બોગદું ને આપણે જ એમાંથી સોસરવું જાવનું. ઓકે, આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોસરવું જાવું, ગયા વિના અન્ય કોઈ છુટકારો નહીં ને પાછું મન વિશે થાય સાલું આવું. અરે વાહ. ગયા વિના અન્ય કોઈ છુટકારો નહીં ને પાછું મન વિશે થાય સાલું આવું. આમ તેમ અવળ સવળ વાતો, સન્નાટો પછી આપણી સોસરવોએ વાશે. વાહ. આમ તેમ અવળ સવળ વાતો, સન્નાટો પછી આપણી સોસરવોએ વાશે. આ થાશે તે થાશે શું થાશે, થાવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લીસોટો રહી જશે. આઈ થિંક આટલા શબ્દોમાં એમને જે મૃત્યુ અને એની Exactly, વિશેની exactly. જે વાતો બહુ બહુ જ, સહેલાઈથી સહેલાઈ. કે માણસ ભોગદું એટલે આપણને આગળ શું છે એ ખબર નથી, Right. પણ એમાંથી જવાનું તો છે જ. હા, એટલે તો એને સારી રીતે જઈએ, બહુ જ, બહુ બહુ જ. મોટી વાત કહી દીધી. બહુ Yes, જ. yes, આ great, great. મૃત્યુ હા. આ અમારા અમારું નાટક બીજા બધા નાટકોમાં પણ જીવન અને મૃત્યુની વાત થાય છે. અમારા નાટકમાં પણ આપણા કોશેટોમાં પણ જીવાતા જીવનની અને જીવનને ઉજવવાની, એવી રીતે ઉજવવાની જેથી મૃત્યુ પોતે એક ઉત્સવ બની બની જાય, જાય. એની વાત છે. અને રીબર્થ
તો આપણા શાસ્ત્રોમાં લખેલું છે. બરાબર છે. પ્રોબ્લેમ લોકોને એ છે કે જે ભોગદું આપણે વાત કરીએ છીએ એ ભોગદાની ઓલી બાજુ શું છે ખબર નથી. હા. એ ખબર પડી જાય તો લાઈફ બીકમ સો ઇઝી. કરેક્ટ કરેક્ટ. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. હું તમને એમ પૂછું કે રમેશ પારેખને તમારે એક લાઈનમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો હાઉ વુડ યુ ડિસ્ક્રાઇબ રમેશ પારેખ? રમેશ પારેખ મારા હિસાબે ગુજરાતી સાહિત્યના આખા પરિપ્રેક્ષમાં જો તમે એટલે આઈ થિંક હી ઇઝ રાઈટ અપ ધેર. તમે કાલિદાસથી શરૂ કરો તો એ તો સંસ્કૃતમાં લખતા હતા. આપણને નરસિંહ મહેતાથી ગુજરાતી કવિતા આદ્ય કવિ નરસિંહ મહેતા કહેવાયા. બરાબર છે. તો એ જે અમુક સિમ્પ્લિસિટી અને ડેપ્થ છે, હા હા. એ સિમ્પ્લિસિટી એ ડેપ્થ અને સિમ્પલ થવું બહુ જ અઘરું છે બહુ અઘરું કવિતામાં. છે. યસ. પણ રમેશે મબલખ લખ્યું છે અને બધું જ બહુ જ ઊંચી ક્વોલિટીનું લખ્યું છે. રાઈટ. આજે કોઈ પણ કવિને તમે લો તો કવિને પોતાને કહો કે તું જાત સાથે બહુ જ ફ્રેન્ક બનીને આમાં તને ગમતી ન ગમતી કવિતાઓ છૂટી પાડ તો ઘણી બધી કવિતાઓ કવિને પોતાને ન ગમતી નીકળશે. પોસિબલ છે. રાઈટ. હા, પણ રમેશ પારેખની બાબતમાં હું છાતી ઠોકીને કહી શકું છું કે એ તો હવે હયાત નથી. પણ એમને જો પૂછવામાં આવ્યું હોત તો એમણે કહ્યું હોત કે ના, આમાંની મને બધી જ બહુ જ ગમે છે. બરાબર. એ કારણ કે એટલી ઉત્કૃષ્ટ ક્વોલિટીની કવિતાઓ હતી. રાઈટ. એટલે રમેશ પારેખને હું બહુ અવ્વલ નંબરે ગણું છું. વાવ. ગ્રેટ ગ્રેટ. કોશેટો જે ડિરેક્ટ કર્યું છે પ્રિતેશે, લખ્યું છે મંથને, પરફોર્મમાં સેજલ પ્રોટેગનિસ્ટ છે. આ બધી જ જે ટીમ છે પ્રોબેબલી તમારાથી ઘણી યંગ હા ટીમ છે. હા. તો તમારો યંગ ટીમ સાથેનો શું અનુભવ? કારણ કે તમારો 50 વર્ષનો એક્સપિરિયન્સ. ના, મને લાગે છે કે ધેર પેશન, એ લોકોનું જે જોમ છે, જે જોશ છે, એ ખરેખર કાબિલે તારીફ છે. અને એ લોકોને પોતાને ગુજરાતી સાથે એમનો જે રિશ્તો, એ જે ટકાવી રાખવાની જે એક એનું જે યુદ્ધ છે એકચ્યુઅલી, હું તો એમ કહીશ હા. કે જેમ કે ઘણીવાર એવું બન્યું છે કે પ્રિતેશને મારે સાઈડ પર લઈ જઈને સમજાવવું પડ્યું છે કે આ શબ્દ પ્રયોગ આ રીતે નહીં, આ રીતે થાય. બરાબર છે. કારણ કે એમની આસપાસના પરિસરમાં બોલચાલથી કાને પડેલા ગુજરાતીમાં એમને જે ગ્રાહ્ય લાગ્યું, એમણે જે ગ્રહણ કર્યું, એ જ એ બહાર આવે છે. બરાબર છે. પણ એ લોકોની શીખવાની ધગશ જે છે હા. એ પણ બહુ જ સરસ છે. એ લોકો બધા MBA નથી એટલે મને બધું આવડે એવા નથી. આ છોકરાઓ, એટલે હું છોકરાઓ એટલા માટે કહું છું કારણ કે મારાથી નાના છે. યસ. પણ આ બધા કલાકારો અને કસબીઓ, એ લોકો બધાને કંઈક જુદું જ કરવું છે. યસ, ડેફિનેટલી આઈ વુડ અગ્રી ટુ ધેટ. કારણ કે પ્રિતેશ લો, સેજલ લો, બધા જ જે આખી ટીમ છે અને એ લોકોએ રંગભૂમિ પર, ગુજરાતી રંગભૂમિ પર અલગ અલગ પ્રયોગો કર્યા છે, અલગ અલગ નાટકો એવા લોકો સાથે લઈ આવ્યા છે જે ટ્રેડિશનલી ઓર રાધર કમર્શિયલ ગુજરાતી પ્લેઝ નથી, પણ ગુજરાતી સાહિત્ય કે લિટરેચરને લાવવાનું કામ કર્યું છે. સાચી વાત. દેટ્સ અ બિગ થિંગ. ગ્રેટ. યસ. હવે આ નાટક જે આપણે કહીએ કે તમારા હિસાબે એક્સપેરિમેન્ટલ પ્લેમાં આપણે મૂકી શકીએ કે વી કેન પુટ ઇટ ઇન ધ કમર્શિયલ પ્લે, અને કમર્શિયલ પ્લેમાં મૂકીએ તો આજની જે ગુજરાતી ઓડિયન્સ જે છે, જે બેઝિકલી ઓર રાધર ગુજરાતી થિયેટર જે આપણે કહીએ તો એ રન થઈ રહ્યું છે સોશિયલ ગ્રુપ્સ પર, જે આપણે સંસ્થાઓ કહીએ છીએ, તો એની સમક્ષ આપણે એને કેવી રીતના પુટઅપ કરી શકીએ? ના, હું એમ માનું છું કે ઘણા બધા એવા પ્રયોગો છે કે જે આ છોકરાઓએ કરેલા છે. આ પ્રિતેશ દાસ્તાન ગોઈ ગુજરાતીમાં ઘણા વર્ષોથી કરી રહ્યો છે. હવે આઈ થિંક 74-75 શો એના પણ થયા. એમાંના ઘણા બધા શો એવા હતા કે જે આપણા કહેવાતા પેલા જે તમે કમર્શિયલ કહો છો, કમર્શિયલ એવા ઓડિયન્સે પણ જોયા છે. હું એમ માનું છું કે ગુજરાતી ઓડિયન્સને એક અંગુલી નિર્દેશની જરૂર છે કે આ નાટક પણ સારું છે, આ નાટક પણ તમને બહુ ગમશે, રાઈટ. આ તમે જોવા જાઓ. યસ. એટલે માત્ર સોશિયલ કોમેડીઝ
કે એ જે દ્વિઅર્થી સંવાદો કે વોટ્સએપ પર આવતા જોકોથી ભરેલા જે નાટકો છે, હું એ નાટકો સાથે કોશેટોને સરખાવી જ નહીં નથી, શકાય, બરાબર, કારણ કે કોશેટોમાં વાત છે, રાઈટ, એ વાતમાં દમ છે. દમ છે, હું કોઈ એક્સપેરિમેન્ટલ કે કમર્શિયલ એ રીતના ભેદભાવને વાડા પાડતો જ નથી, નથી, બરાબર છે, પણ હું એમ માનું છું કે ગુજરાતી ઓડિયન્સમાં એ સમજદારી છે. આપણે ગુજરાતી ઓડિયન્સને અંડર એસ્ટિમેટ કરીને માત્ર સોશિયલ કોમેડીઓ આપ્યા કરીએ બરાબર, તો આપણે એમનું અપમાન કર્યું બરાબર લાગશે. છે. એના કરતા બહુ સન્માનપૂર્વક એમને કહેવું જોઈએ કે કોશેટો જોવા આવો, કારણ કે આ નાટક એવું છે કે જે તમને ગુજરાતી નાટક ક્યાં ક્યાં જઈ શકે, શું શું કરી શકે, એનો એક તમને નમૂનો આપશે. બરાબર છે. આઈ થિંક તમે કીધું કે આ નાટક જોયા પછી ઘરે લઈ જવા જેવું કંઈક હશે, હા. વિચારતા થઈ જશે, એ હા. બહુ મોટી વસ્તુ છે. હા. કારણ કે સ્ટેજ એક એવી જગ્યા છે જ્યાં માણસને કદાચ સમાજની છબી મળે, કાં તો એવું કંઈક મળે કે જે ઈ માણસ પોતે જઈને વિચારે, કરેક્ટ. મે બી 1 દિવસ 2 દિવસ પછી, અને એના પરથી કંઈક પોતાના જીવનમાં પરિવર્તન આવી સાચી શકે. વાત તો આઈ થિંક કોશેટો ઈ કેટેગરીમાં આપણે પુટ કરી શકીએ. એટલે હવે આ કોશેટો વિશે વાત કરી, તો હવે આપણે લોકોને, આપણી જે ઓડિયન્સ છે એને આ નાટક જોવું હોય તો ક્યારે જોઈ શકે? વેલ, અમે શોઝ એના પ્લાન કર્યા છે. હમણાં 18મી ઓગસ્ટે જ સાંજે 4:30 અસ્પી ઓડિટોરિયમ Okay. મલાડ વેસ્ટમાં આ Okay, નાટકનો સરસ. શો છે, અને એ પછી NCPA ના સહકાર્યથી ઓકે, એમની સાથે કોલેબોરેશન કરીને રાઈટ, આ નાટકનો ના 2 શો 29મી સપ્ટેમ્બરે અરે વાહ, સરસ, સાંજે 4 અને સાંજે 7 એમ NCPA માં પણ છે. રાઈટ, એ સિવાય અમારે હવે એન્ક્વાયરીઓ આવી રહી છે બહારગામથી પણ, ઓકે, તો કદાચ અમે અમદાવાદ પણ આ નાટકનો અરે વાહ, એક શો સરસ, કરવા સરસ. જઈશું. એટલે અને જેમ કારણ કે પૃથ્વી થિયેટરમાં આ નાટકનો ઓપનિંગ થયું હતું. આવિષ્કાર થયો હતો, Yes. એ પહેલો શો ત્યાં થયો હતો. પૃથ્વી થિયેટર એક એવી મેજિકલ જગ્યા હું માનું છું કે ત્યાં તમે કોઈ નાટક જુઓ ને પછી બીજે ક્યાંક જુઓ તો તમને પોતાને એમ લાગે કે ના ના, Yes, yes. પાછું પૃથ્વીમાં આવે ત્યારે જોવું છે. જોઈશું. એટલે અમે લોકો એ પણ વિચારમાં છીએ કે એ પણ પ્લાનિંગ ચાલે છે કે હવે Next પૃથ્વીમાં ક્યારે Oh, કરી સરસ, શકાય. સરસ. એટલે પૃથ્વીથી ઓપન થયેલું નાટક હવે કમર્શિયલ સ્પેસમાં પરફોર્મ થઈ રહ્યું છે અને પછી NCPA માં થઈ રહ્યું છે. હા, એટલે વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ પ્લે. Thank you. એક લાસ્ટ પ્રશ્ન, કે આજે આપણે જોઈએ છે કે ટેલિવિઝન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બધા જ લોકોની, એટલે યંગસ્ટર્સની બહુ મોટી દોડ લાગેલી છે, અને એના માટે લોકો કાંઈ પણ કરવા રેડી થઈ જાય છે. તો એ લોકોને એક બિંગ એન વેટરન, 50 વર્ષથી તમે આ એક્ટિવિટીમાં છો, તો એ લોકો માટે તમારો શું એક મે બી એડવાઇસ કહી શકીએ કે તમે એ લોકોને હાઉ કેન દે ચેનલાઇઝ એન્ડ પ્રોબેબલી રીચ ટુ ધેર ગોલ્સ? એટલે વેલ, હું એમ માનું છું કે આપણા એક કવિ લખી ગયા છે કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને. તો આ હરિનો માર્ગ ભલે એવો રહ્યો, પણ કલાનો પણ માર્ગ એટલો જ કમિટમેન્ટ માંગી લે છે, એટલું જ પેશન, કમિટમેન્ટ અને શીખવાની ધગશ માંગી લે. આમાં માત્ર કોઈ પોતાના જીવનના 1-8 વર્ષ કે 2 વર્ષ લઈને આવેલા કે ચાલો ને 1-2 વર્ષમાં આપણે પણ એકતા કપૂરની સિરિયલમાં હીરો બની જઈએ અને નહીં તો પછી બાપાના ધંધામાં પાછા લાગી જઈશું, રાઈટ, એવું વિચારતા લોકો માટે આ લાઈન નથી. નથી, મને લાગે છે કે સતત નવું શીખવાની વૃત્તિ, શિષ્યવૃત્તિ સાથે, ધગશ સાથે, બરાબર, અને એ બહુ જ રેઝિલિયન્સ રાઈટ, સાથે જે લોકો આવે એ લોકોને માટે આ ઉત્તમ જગ્યા છે. જગ્યા છે. એટલે there are no shortcuts in life. નો, It needs passion, it needs continuous learning. રાઈટ. સો આપણે એની સાથે આ પ્રોબેબલી આજે ઇન્ટરવ્યુને આપણે પોઝ આપી, અત્યારે એક કોમા આપી. આપણે ફરીથી એકવાર મળીશું બીજું કંઈક સબ્જેક્ટ પર લઈને. જરૂર. થેન્ક યુ દર્શનભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર Thank ધ ટાઈમ, અને થેન્ક યુ ઓડિયન્સ.